અહીંયા પહેલી વાત કરવી છે આપણે જુનિયર ક્લાર્કની એનેક્સ્ચર એ પ્રમાણે આપણે જુનિયર ક્લાર્કના સિલેબસની વાત કરીએ તો ઝુકા જેને કહેવાય છે બરાબર, તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતની અંદર જુનિયર ક્લાર્કની જે પોસ્ટ મળવાની છે પણ આ સ્નાતક ઉપર હો. હવે સ્નાતક ઉપર લાસ્ટ ભરતી 12 પાસ ઉપર થઈ હતી, આ સ્નાતક ઉપર ભરતી છે એટલે એ નોંધી લેજો પાછા બરાબર. જીકે અહીંયા તમને પૂછાવાનું છે, જો 150 માર્ક્સનું પેપર કર્યું અને જીકે વાળાને જલસો કરી દીધો સાહેબ, 70 માર્કનું જીકે, કાંઈ ઘટે હવે? કોણ જીકે વાળા? તમને રેવન્યુમાં જીકે નો થોડો ફાયદો મળવાનો છે એટલે જીકે વાળા જે આમ ટેન્શનમાં આવી ગયા હતા, મારા જેવા જે જીકે વાળા હોય, જીકે ના શોખીન હોય, તો જીકે વાળા ટેન્શનમાં આવી ગયા તો ખુશ થઈ ગયા સાહેબ બાકા જીકી હો, બાકા જીકી ભૂકા બોલાવી દેશું સાહેબ. હવે તો જીકેમાં 20 ગુણનું ગુજરાતી વ્યાકરણ. હવે આપણે બધા ગુજરાતી ના આવડે ને તો ભલામણા ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ બરાબર ને. વાત મારી જેને સમજાતી નથી એ ગમે હોય ગુજરાતી નથી ને આપણે બધા ગુજરાતી છીએ અને ગુજરાતીમાં તો ભૂકા જ હોય, 20 માંથી 15 પાક્કા જ હોય, ભૂકા બોલાવી દે. ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર આ થોડું કાચું હોય પણ ઇંગ્લિશમાં થોડું ઘણું તો મહેનત કરાય બરાબર. જનરલ મેથેમેટિક્સ રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન 40 ગુણનું. એટલે કે મેથ્સ રીઝનિંગ વાળાને એવું થાય સાહેબ અમારું તમે કેમ એવું કહો છો, મેથ્સ રીઝનિંગ એ રાખ્યું છે ભાઈ હો, બધાને ન્યાય, સૌ સમાન, ઇન્ક્લુઝિવ, હા ઇન્ક્લુઝિવ જસ્ટિસ, સમાવેશી ન્યાય, બધાય ન્યાય બધાયનું. જો મેથ્સ રીઝનિંગ એ આવી ગયું, ગુજરાતી આવી ગયું, અંગ્રેજી આવી ગયું, જીકે આવી ગયું. 150 ગુણ. આ સેમ સિલેબસ તલાટીમાં રહેવાનો, સેમ સિલેબસ વિલેજ પંચાયત સેક્રેટરીનો રહેવાનો બરાબર. બંને સ્નાતક ઉપર આવશે. આ 50 માર્કનું હતું જૂના સિલેબસમાં, એ 50 જગ્યાએ કેટલું કર્યું? 20 માર્ક અહીંયા વધારે 70 કર્યું. પછી ગુજરાતી ઇંગ્લિશ 15 હતું અને મેથ્સ રીઝનિંગ 20 માર્કનું હતું. તો અહીંયા સિલેબસની અંદર શું ફેરફાર કર્યો? 150 ગુણ કર્યા. જીકે ને 50 જગ્યાએ 70 માર્કનું કર્યું, 20 ગુણનું ગુજરાતી વ્યાકરણ, 20 ગુણનું ઇંગ્લિશ ગ્રામર અને 40 ગુણનું તો કે ભાઈ જનરલ મેથેમેટિક્સ. જીકે ના જે અગાઉ ટોપિક હતા એ ટોપિક છે હું આગળ બતાવું છું. 11 ટોપિક જે જીકે ના હતા એ 11 ટોપિક આપણે એની પુસ્તકે બનાવેલું છે સરસ મજાનું બરાબર. આ એ સેમ સિલેબસ છે એટલે એનું પુસ્તકે તમને મળી જવાનું છે જ્ઞાન લાઈવમાંથી. જીકે ના જે 11 ટોપિક હતા નવું પુસ્તકે આપણે તૈયાર કરી રહ્યા છીએ એના માટે બરાબર. નવું જોરદાર પુસ્તક એના માટે તૈયાર કરી રહ્યો છું. વિલેજ પંચાયત સેક્રેટરી જેને આપણે કહીએ છીએ તકમ, હવે એનું નવું નામ પડી ગયું છે તકમ નું વિલેજ પંચાયત સેક્રેટરી, VPS બરાબર. VDO કહેવાય, વિલેજ ડેવલપમેન્ટ ઓફિસર ગામડામાં. તો 70 માર્ક્સ ઓલામાં જે હતા જુનિયર ક્લાર્કમાં એ જ રીતે જીકે, 20 ગુણનું ગુજરાતી, 20 ગુણનું ઇંગ્લિશ, 40 ગુણનું તો કે ભાઈ આપણું મેથ્સ રીઝનિંગ, 150 માર્ક્સ. કઈ ઘટે હવે બરાબર. સિલેબસ રેડી ને ભાઈ?